કેશોદના સોંદરડા ગામનું ગૌરવ એવા બ્રિગેડિયર શ્રી નીરવસિંહજી કૃષ્ણસિંહજી રાયજાદા ભારતીય સેનામાં પોતાની દીર્ઘકાલીન રાષ્ટ્ર સેવા પૂર્ણ કરી સેવા નિવૃત્ત થઈ તેમના વતન સોંદરડા મુકામે પધારી રહ્યા છે। ત્યારે સત્કાર અર્થે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે જણાવી દઈએ કે બ્રિગેડિયર નીરવસિંહજી કેશોદના સોંદરડા ગામના વતની છે। રાજપૂત સમાજમાં જન્મ લઈ તેમણે રાષ્ટ્ર સેવા કરી સંસ્કારોને ઉજાગર કર્યા છે। ભારતીય આર્મીમાં જોડાઈ તેમણે સખત પરિશ્રમ કરી એક પછી એક આર્મીના પદો હાંસલ કરી ખૂબ જ ચાહના મેળવી છે। આર્મીના હોદ્દામાં બ્રિગેડિયર સુધી પહોંચવું ખૂબ જ કઠિન હોય છે, પરંતુ એક ક્ષત્રિયને શોભે એવી સખત મહેનતથી તેઓ બ્રિગેડિયર પદ સુધી પહોંચ્યા છે। તેમની નિષ્ઠા, રાષ્ટ્ર પ્રત્યેની ભાવના અને રાષ્ટ્રપ્રેમ જોઈ સરકારશ્રીએ રાજસ્થાન રાજ્યના પિલાય ગામ પાસે આવેલ મિલિટરી કેમ્પમાં બ્રિગેડિયર રાયજાદા રોડનું નામકરણ કરવામાં આવ્યું છે। રાજસ્થાનના પિલાય પાસેના મિલિટરી કેમ્પમાં તેઓ ફરજ બજાવતા હતા। એવું કહેવાય છે કે એમની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખી બ્રિગેડિયર રાયજાદા રોડનું નામ આપવામાં આવ્યું છે। ગુજરાતની ધરાના એક રાજપૂત ક્ષત્રિય બ્રિગેડિયરના નામથી રાજસ્થાનના એક ગામના રોડનું નામકરણ કરવામાં આવે એ ખરેખર ખૂબ જ ગર્વની વાત કહી શકાય। આવી ઉમદા રાષ્ટ્ર સેવા પૂર્ણ કરી સેવા નિવૃત્ત થઈ તેઓ તારીખ 29 ડિસેમ્બર રવિવારના રોજ પધારી રહ્યા છે। તેમના આગમનને વધારવા કેશોદ તાલુકા રાજપૂત સમાજ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કર્યું છે, જેના માટે સોંદરડા રાજપૂત સમાજ અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી છે। નમસ્કાર, જય હિન્દ, જય માતાજી। આપણું ગૌરવ, જુનાગઢનું ગૌરવ, કેશોદનું ખાસ સોંદરડાનું ગૌરવ એવા બ્રિગેડિયર શ્રી નીરવસિંહજી કૃષ્ણસિંહજી રાયજાદા ભારતીય સેનામાં દીર્ઘકાલીન રાષ્ટ્ર સેવા પૂર્ણ કરી અને નિવૃત્ત થઈ અને પરત ફરી રહ્યા છે। ત્યારે આપણું મા ભૌમ માટે જે યુવાને રાત દિવસ ઉજાગરા કરીને મા ભૌમનું રક્ષણ કરી નિવૃત્ત થઈને આવતા હોય, ત્યારે 29/12/2024 ને રવિવારના એમના માનમાં એક કેશોદથી રેલી નીકળવાની છે। દરેક 18 વર્ણની જ્ઞાતિને બધાને એમાં જોડાવાનું છે। સમય છે બપોરે 3:30 કલાકે, એટલે 3 વાગે આપ બધાને પાનદેવ સમાજ કેશોદ પહોંચી જવાનું છે અને પાનદેવ સમાજ કેશોદથી સોંદરડિયા દાદાનું મંદિર સોંદરડા સુધીની આ રેલી નીકળવાની છે। તો હું નીરવસિંહજીને ખૂબ અભિનંદન આપું છું, એમના પરિવારને અભિનંદન આપું છું અને આપ બધા આ રેલીમાં જરૂર 29/12/2024ના જોડાજો। જય હિન્દ, જય માતા। આ પ્રસંગે સમસ્ત કેશોદ તાલુકા વાસીના સર્વે જ્ઞાતિ બંધુઓ એટલે કે 18 વર્ણને આ રેલીમાં જોડાવા સહર્ષ આવકારીએ છીએ। તારીખ 29/12/2024 રવિવારના બપોરે 3:30 કલાકે અગતરાય રોડ પર પાંદેવ સમાજે એકઠા થઈ બાઇક અને કાર રેલી કેશોદના સોંદરડાના સોંદરડિયા દાદાના મંદિર સુધી રેલી યોજાતા આપણે જોડાવા ફરી રાજપૂત સમાજ નિમંત્રિત કરે છે। અનેક સંસ્થાઓ આ પ્રસંગે બ્રિગેડિયર શ્રી નીરવસિંહજીનું સન્માન કરવા ઈચ્છા વ્યક્ત કરી છે। તેઓ બધાને જણાવી દઈએ કે કેશોદ પાંદેવ સમાજથી સોંદરડા સુધીમાં ગમે તે જગ્યાએ આપ બ્રિગેડિયર શ્રીને સત્કારી શકશો, પરંતુ સમયને ખાસ ધ્યાનમાં રાખી આ રેલીમાં જોડાવા માટે સમયસર આવશો। શાંતિ કરણ જગ ભરણ ગણન ગણા ભવ ઘાટ પડ માડી નમું યાદ નારાયણી વિશ્વરૂપ વૈરાટ। જય મોગલ મિત્રો, હું લોક સાહિત્યકાર કિશોરદાન ગઢવી થાન સોંદરડાવાસી અને કેશોદવાસીઓને નમ્ર એક અપીલ છે અને એક જબરજસ્ત સારા સમાચાર પણ છે કે બ્રિગેડિયર આપણા શ્રી નીરવસિંહજી કૃષ્ણસિંહજી રાયજાદા ભારતીય સેનામાં પોતાની દીર્ઘકાલીન રાષ્ટ્ર સેવા પૂર્ણ કરી સેવા નિવૃત્ત થવા જઈ રહ્યા છે। તેમના વતન સોંદરડા મુકામે પાછા પધારી રહ્યા છે। આથી મોટી વાત કઈ હોઈ શકે સાહેબ? તો તેઓના આવકાર અર્થે જબરદસ્ત આવકાર રેલીનું એક આયોજન કરેલ છે। તો આપ સમસ્ત કેશોદવાસીઓ અને સર્વે જ્ઞાતિ બંધુઓ અને 18 વર્ણ ને આવકાર્ય છે। તારીખ 29/12/2024 રવિવાર, સમય બપોરે 3:30 કલાકે, સમય સ્થળ પાનદેવ સમાજ કેશોદ ખાતે બપોરે 3 વાગ્યે। આપ શ્રીના 4 વ્હીલ અને 2 વ્હીલ લઈને આપ પધારો એવી આપને નમ્ર હાર્દિક હૃદયથી આમંત્રણ છે આપને। તો સમયસર પહોંચી વળો આપને નમ્ર અપીલ।
સાહેબ આખી જિંદગી જેમને રાષ્ટ્રની સેવા કરી છે સાહેબ એ વ્યક્તિને એ નીરવસિંહજીને લાખ લાખ વંદન છે, ધન્યવાદ છે. જનની જણ તો ભગતો જણ છે, કા દાતા ને કા સુર, નહીં તો રેજે વાંચણી પણ મત ગુમાવીશ નૂર. સાહેબ એમને લાખ લાખ વંદન છે. એથી વિશેષ એમના જનેતાને લાખ લાખ વંદન છે. વધારે વાત નહીં કરતા લોક સાહિત્યકાર કિશોરદાન ગઢવીના જય મોગલ, જય મોગલ, જય મોગલ.